દિવાળીની રાત્રે દેશભરમાં જ્યાં ફટાકડા ફોડીની ઉજવણી થતી હોય છે, ત્યાં સાવરકુંડલામાં એક અનોખી પરંપરા જોવા મળે છે। અહીં લોકો ઇંગોરિયા યુદ્ધ રમે છે, જેમાં હર્બલ ઇંગોરિયા એકબીજા પર ફેંકીને રણભૂમિ જેવો માહોલ સર્જાય છે। આ રમત 150 વર્ષ જૂની છે અને પ્રકાશના પર્વમાં રાત્રિના અંધારામાં આ યુદ્ધ શહેરના ગલીઓમાં રમાય છે। આ ઇંગોરિયા યુદ્ધ જોવા માટે વિદેશી પ્રવાસી પણ અહીં આવે છે। આ રમતમાં ધારાસભ્ય મહેશ કસવાલા પણ જોડાયા હતા। સાવરકુંડલાનો યુવાની આગની સાથે ખેલનારો યુવાન છે। ગમે તેવા પડકારો હોય તો પણ સાવરકુંડલાનો યુવાન એને ઝીલી પડકારોને ઝીલી અને એમાંથી માર્ગ કાઢનારો છે। આજે તમે જુઓ ઇંગોરિયાની રમત, સાવરકુંડલાને દેશમાં આ ઇંગોરિયાની રમતે અલગનું સ્થાન આપ્યું છે। નાત જાતના ધર્મના ભેદભાવ વગર તમામ લોકો સમાનતાના ભાવ સાથે, એકતાના ભાવ સાથે, અનેકતામાં એકતાનો એક રંગ કેવો હોય, હું એમ માનું છું કે માત્ર ભારત નહીં, દુનિયાને સાવરકુંડલાની આ રમતમાંથી શીખવું પડે। અમારી દિવાળી છે અનેરી દિવાળી। ઇઝરાયલ અને અમાસ જેવા દેશોમાં જ્યારે યુદ્ધ થતું હોય અને આપણે જે ટીવીમાં દ્રશ્યો જોઈએ છે, એવો દ્રશ્ય આજે તમે સાવરકુંડલા શહેરમાં ઇંગોરિયાની રમતમાં જોઈ શકો છો। વર્ષોથી પરંપરા મુજબ આ રમત અમે અહીંયા રમતા આવે છે। દર વર્ષે આ રમતનું વધુમાં વધુ લોકો લાભ લે છે। આ જે ઇંગોરિયાની રમત છે એ પૂરા વર્લ્ડમાં જોવાય છે। તમારી ચેનલો દ્વારા આ રમતને પૂરા વર્લ્ડમાં દેખાય એ બહુ મહત્વની વાત છે।